રાજ્યના સરકારના ફિક્સ પગારદારોને સમાન વેતન ચૂકવવા થયેલી સ્પેશિયલ લીવ પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં જુલાઈમાં ચુકાદો આવે તેવી શક્યતા છે। વર્ષ 2012થી સુપ્રીમમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ સતત તારીખો પડતી હોવાથી કોર્ટે આખરી ચુકાદો સંભળાવવા માટે આદેશ જાહેર કર્યો હતો। તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોઈને કોઈ બહાનું કાઢીને મુદ્દત લેવાના હવાતિયા મારી રહી છે। આજે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પેના મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને અનેક સવાલો પૂછ્યા હતા। અત્યાર સુધીમાં કેટલા કર્મચારીઓને કાયમી કર્યા છે તેવો સવાલ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કર્યો હતો। ફિક્સ પગારના મુદ્દે સરકાર શું કરી રહી છે તેનો જવાબ આપવા માટે પણ કોર્ટે સૂચના આપી હતી। તો સરકારે સુપ્રીમ સમક્ષ 20 ઓક્ટોબર 2015ના જીઆરથી વધારો કર્યો હોવાનો જવાબ રજૂ કર્યો હતો તથા રજા અને મેડિકલ સહિતના લાભો પણ આપ્યો હોવાનો સરકારે જવાબ રજૂ કર્યો હતો। સુનાવણી દરમિયાન એટર્ની જનરલ હાજર રહ્યા નહોતા। કે સમાનતા હોવી જોઈએ દરેક નાગરિકની। આર્ટિકલ 16 કે છે નોકરીમાં સમાનતા હોવી જોઈએ, તો સમાન કામ કરવાનું। ફિક્સ પરમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય, સબ ઇન્સ્પેક્ટર અને રેગ્યુલર સબ ઇન્સ્પેક્ટર હોય, કામનો પ્રકાર સરખો, જવાબદારી સરખી, અને છતાં વેતન કેટલું 4500 રૂપિયા। કે ફિક્સ પગાર ગેરકાયદેસર છે, બિનબંધારણીય છે, લઘુત્તમ વેતનનો ભંગ થાય છે, પ્રોવિડન્ટ ફંડ કોઈને આપવામાં નથી આવતું, પ્રોવિડન્ટ ફંડના કાયદાનો ભંગ થાય છે, અસમાનતા ઊભી થાય છે। નોકરીમાં પણ વર્ગ વિગ્રહ કરાવશે, કારણ કે જે પ્રમોટી લોકો છે ને ડાયરેક્ટ ભરતીવાળા છે એ લોકોને જુદા ગણવામાં, લોકોને કર્મચારી ગણવામાં નથી આવતા, રજાઓનો લાભ આપવામાં નથી આવતો, એટલે આ એક શોષણ છે।